મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મિત્રો? લાઈક ફોલો કરી દેજો. રાધા તૈયાર થતી હતી, ટીલું વિખાઈ ગયું. લ્યો ટીલું વિખાઈ ગયું. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં તમે બધા રામ રામ સીતારામ, બધા જય શ્રી કૃષ્ણ, બધા જય મેળીમાં. અમારા 5 દિવસથી બ્લોગ નતા હતા, પણ અમે થોડા કામમાં હતા. ગુવાર ઉતારવાનો હતો ને એવું બધું હતું ને, એટલે અમે બ્લોગ નતો બનાવતા. ટાઈમ રહેતો નતો એટલે એમ બ્લોગ નથી બનાવતા. તો અમારા બ્લોગ ગયો હોય તો લાઈક ફોલો કરી દેજો. બાય બાય. એમ નથી કરવું છે ફોલો. મારા ગામમાં જાવ છે, પછી હજી રાંધવાનું બાકી છે. બપોર ચડી ગયા, બપોર પછી લુગડા ધોવા છે, પાણી ભરી લીધું ને આવવા અને એવું બધું છે. ગામમાં લેવું ગામમાં જવાનું છે ટમેટા લેવા. ટમેટા આ શું કા આપણો ગુવાર ન રહ્યો એમાં ટમેટા પાઈ ગયો. વાહ વાહ. આ ગુવારમાં ટમેટા. હા તો ટમેટા ખાવા પડે. નાની ટમેટી આડાવણ હતો ને બાપા. કાલે અમે ગુવાર વીણતા હતા ને તો આ એક ટમેટું પાઈ ગયું. એ કાઈ તોડ્યું નહીં. પડે છે લાલ ટમેટા. પછી અમાર ઘરની આખી ટમેટી રાખીને મને નકરા કાસા ટમેટા અડાંડી ટમેટા પાકી ગયા. અને મી હાટું ટમેટીને રોપડા રાખ્યા હતા માંડવીમાં. હું લેવા કે ટમેટા નકરા થાય ઝીણા ઝીણા. હા નકરા થઈ ગયા તે સારું. મારા ગામમાં લેવા ન જવું પડે, ખેતરમાં જઈને ટમેટા લઈ આવું. એવું છે આમ તો. કાલે તો ગુવાર ઉતાર્યો, તડકો લાગ્યો કંઈક કટીને તો ગુવાર ઉતાર્યો. પછી ગુવાર ઉતારી ગયા. પછી ગઈ થઈ જાય થોડો, પછી કોઈ રાખે? કોઈ ન રાખે. કોઈ અને ગરમી મિત્રો 2-3 થી 4 થી બહુ થાય છે. કા હવે મારે એમ કરવું છે, આંબાલાલ પટેલને ફોન કરવો પડે. એ પાદરો છે ને 3 દિવસ છે. રવિવાર બે દી છે. સોમવારે તો નોરતો 2 પછી ઠંડી આવશે. તો એવું બધું થાય. અમારે બ્લોગ ગયો એટલે લાઈક ફોલો કરી દેજો. બાય બાય. કાલ નવરાય હોય તો નકર તમદી જરૂર બનાવશું. બાય બાય, ટાટા.